ગુજરાતમાં આજે યલો એલર્ટ, વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદની ત્રણ હવામાન નિષ્ણાતોની આગાહી સામે આવી છે। ત્યારે આવનારા સમયમાં ગુજરાતનું વાતાવરણ ખાસ કરીને 21 થી લઈને 24 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની જે આગાહી કરવામાં આવી હતી તેને લઈને અગત્યની માહિતી સામે આવી છે। હવામાન નિષ્ણાતોએ જે આગાહી કરી છે તેના વિશે સવિશેષ ચર્ચા કરવાની છે। નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 TV ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા। હવામાન વિભાગે ગુજરાતમાં માવઠું થવાની આગાહી કરી દીધી છે। ગુજરાતના હવામાનમાં પલટાની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ કરી છે। તો ખાસ ચર્ચા આજે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રની હવામાન વિભાગની આગાહી વિશે ચર્ચા કરવાની છે, જેમાં તેમણે વરસાદ અને તાપમાન અંગે વાત કરી છે। ગુજરાતમાં ધીરે ધીરે લઘુત્તમ તાપમાન વધી રહ્યું છે, ત્યારે સવારે અને રાતે ઠંડી, જ્યારે બપોરે ગરમીનો અનુભવ થાય છે। આ પરિસ્થિતિમાં હવામાન વિભાગે ગુજરાતમાં માવઠું થવાની આગાહી કરી દીધી છે। ગુજરાતના હવામાનમાં પલટાની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ કરી છે। હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રની હવામાન વિભાગની આગાહી જોઈએ, જેમાં તેમણે વરસાદ અને તાપમાનની જે આગાહી કરી છે તેમાં અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર AK દાસે ગુજરાતના હવામાનમાં પલટો આવશે તેવી આગાહી કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે 24 કલાકમાં કોઈ મોટો બદલાવ નહીં થાય, પરંતુ જે બાદ 2 થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો નોંધાશે, જે બાદ 2 થી 4 ડિગ્રી તાપમાનમાં ધીરે ધીરે વધારો નોંધાશે। અમદાવાદમાં આકાશ સ્વચ્છ રહેવાની આગાહી કરી છે। આજે અમદાવાદમાં 15 ડિગ્રી તાપમાન નોંધાશે। તેમણે જણાવ્યું છે કે આજે કચ્છના ઉત્તર ભાગમાં, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણમાં માવઠાની આગાહી આપવામાં આવી છે। વીજળીના કડાકા સાથે વરસાદની શક્યતા રહેતા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ સાથે તેમણે વધુમાં જણાવ્યું છે કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 20 થી 25 કિમી પ્રતિ કલાક રહેવાની આગાહી છે। આ સાથે મહત્તમ ગતિ 30 રહેવાની શક્યતા છે। અહીં ઉત્તરથી ઉત્તર પશ્ચિમ તરફનો પવન ફૂંકાશે। માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। હવામાન નિષ્ણાત અથરેયા શેટ્ટીએ પણ ગુજરાતના હવામાન અંગે આગાહી કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં માવઠું થઈ શકે છે। ગુરુવાર એટલે કે 22મી જાન્યુઆરી રાત દરમિયાન માવઠાની સંભાવના છે। કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના જિલ્લા પર જોખમ છે। હળવો કમોસમી વરસાદ થવાની સંભાવના છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠું થઈ શકે છે। ઠંડી અંગેની આગાહી કરતા તેમણે જણાવ્યું કે 24 થી 26 જાન્યુઆરી દરમિયાન કાતિલ ઠંડીની સંભાવના છે। લઘુત્તમ તાપમાન સિંગલ ડિજિટમાં પહોંચી શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે હાલ પશ્ચિમી વિક્ષેપ આવ્યો છે, જેના કારણે ઉત્તર ભારતમાં હિમાલયના ભાગમાં બરફનો દુષ્કાળ હતો તે ધીરે ધીરે હટશે અને હિમતાંડવ બનશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે દેશના ઉત્તરીય પ્રદેશોમાં છેક રાજસ્થાન સુધીના વિસ્તારોના હવામાનમાં મોટો પલટો જોવા મળી શકે છે। તો બીજી તરફ પવનના તોફાનો, ભારે ગાજવીજ અને કમોસમી વરસાદ અને બરફની શિલાઓનું પડવું વગેરે ઘટના થવાની શક્યતા રહેશે। જમ્મુ કાશ્મીરમાં બરફની રાહ જોઈ રહેલા સહેલાણીઓ માટે સારું રહેશે, પરંતુ પશ્ચિમી વિક્ષોભની અસર પાકિસ્તાનના પ્રદેશોમાં જોવા મળશે અને ત્યાંથી ધીરે ધીરે સરહદના ભાગોમાં કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહેશે। દેશના ઉત્તરીય પ્રદેશોમાં તો 100 મીમી જેટલો વરસાદ થવાની શક્યતા છે। આ સાથે તેમણે જણાવ્યું છે કે બંગાળના ઉપસાગરની સિસ્ટમને લીધે અને અરબ સાગરના ભેજ, આ બંને સિસ્ટમો મર્જ થતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું સાયક્લોનિક સર્ક્યુલેશન થતા તેમાં આ ભેજ ભળશે અને એન્ટી સાયક્લોન ગુજરાતના ભાગોમાંથી દૂર હટી જતા ગુજરાતના હવામાનમાં પલટો આવશે। તારીખ 22 થી 28માં ઉત્તર ભારતમાં પલટો અને 24 થી 25 થી 28માં ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતા સેવવામાં આવી રહી છે। આ દિવસોમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે પલટો આવશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના વાતાવરણમાં ફરી પલટો આવવાની આગાહી કરી છે। રાજ્યમાં ફરી એક વખત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થશે, જેના કારણે રાજ્યનું વાતાવરણ ફરીથી પલટાઈ શકે છે। ઉત્તર ભારતમાં બરફવર્ષા ઉપરાંત રાજસ્થાન સુધી વરસાદ થઈ શકે છે। પવનની ગતિના કારણે પણ પાકને નુકસાનની આશંકા વ્યક્ત કરાઈ છે। આજથી ગુજરાતના હવામાનમાં પલટાના એંધાણ
ક્યાં માવઠાની શક્યતા છે, ઠંડી વધશે કે ઘટશે? હવામાન વિભાગના એથ્રયા સેઠી અને અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. સર્વપ્રથમ આપણે અંબાલાલની આગાહી વિશે તો ચર્ચા કરી છે, પરંતુ અથ્રયા સેઠીની શું આગાહી છે તેના વિશે પણ ચર્ચા કરીએ. ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી હિમવર્ષા અને કમોસમી વરસાદ થઈ રહ્યો છે. ત્યારે આજથી એટલે કે 22મી જાન્યુઆરીથી ગુજરાતના હવામાનમાં પલટો થવાની આગાહી સેવાઈ રહી છે. તો આજે હવામાન વિભાગ દ્વારા હવામાન નિષ્ણાત એથ્રયા સેઠી અને અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં જાન્યુઆરીની ઠંડી વચ્ચે ઉત્તર ભારતમાં હવામાન ફરી એકવાર બદલાયું છે. કાશ્મીરથી દિલ્હી, NCR, ઉત્તર પ્રદેશ અને બિહાર સુધી હવામાનમાં પલટો આવ્યો છે. પર્વતોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે, જ્યારે મેદાની વિસ્તારોમાં વાદળો, વરસાદ અને વાવાઝોડાનું આગમન થયું છે. એક સક્રિય અને તીવ્ર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને સમગ્ર ઉત્તર ભારતમાં ઘેરાબંધી કરી છે. ઠંડીથી થોડી રાહત મળી છે, પરંતુ મુસાફરી, ટ્રાફિક અને દૈનિક જીવન પર તેની અસર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. તો બીજી બાજુ આજથી એટલે કે 22મી જાન્યુઆરીથી ગુજરાતના હવામાનમાં પલટો આવવાની આગાહી હવામાન નિષ્ણાતોએ કરી છે. તો આજે હવામાન વિભાગ, હવામાન નિષ્ણાત અથ્રયા સેઠી અને અંબાલાલ પટેલે લેટેસ્ટ આગાહી કરી છે. હવામાન વિભાગ પોતાના વેધર ફોરકાસ્ટ બુલેટિનમાં આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં મુખ્યત્વે આકાશ સાફ રહેવાની શક્યતા છે. ન્યૂનતમ તાપમાન માટે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે આગામી 48 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. ત્યારબાદ 2 દિવસ દરમિયાન 2 થી 3 સેલ્સિયસ ઘટાડો થશે અને ત્યારબાદ ધીમે ધીમે 2 થી 4 સેલ્સિયસ ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. હવામાન નિષ્ણાત અથ્રયા સેઠીએ પણ ગુજરાતના હવામાન અંગે આગાહી કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં માવઠું થઈ શકે છે. ગુરુવાર રાત દરમિયાન માવઠાની સંભાવના છે. કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના જિલ્લા પર જોખમ વધારે છે. હળવો કમોસમી વરસાદ થવાની સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે માવઠું થઈ શકે છે. ઠંડી અંગેની આગાહી કરતા તેમણે જણાવ્યું છે કે 24 થી 26 જાન્યુઆરી દરમિયાન કાતિલ ઠંડીની સંભાવના છે અને લઘુત્તમ તાપમાન જે છે તે સિંગલ ડિજિટમાં પહોંચી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે હાલ પશ્ચિમી વિક્ષેપ આવ્યો છે, જેના કારણે ઉત્તર ભારતમાં હિમાલયના ભાગમાં બરફનો દુષ્કાળ હતો તે ધીરે ધીરે હવે હટવા લાગ્યો છે અને ધીમે ધીમે હવે હિમતાંડવ બનવા જઈ રહ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે દેશના ઉત્તરીય પ્રદેશોમાં છેક રાજસ્થાન સુધીના વિસ્તારોમાં હવામાનમાં પલટો આવ્યો છે. પવનના તોફાનો, ભારે ગાજવીજ અને કમોસમી વરસાદ અને બરફની શિલાઓ પડવાની ઘટનાઓ જે છે તે સામે આવી રહી છે. જમ્મુ કાશ્મીરમાં બરફની રાહ જોઈ રહેલા સહેલાણીઓ માટે હવે સારી બાબત છે. તો બીજી બાજુ પાકિસ્તાનના પ્રદેશોમાં પણ જોવા મળશે બરફવર્ષા. ત્યાંથી ધીરે ધીરે સરહદના ભાગોમાં કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ બરફવર્ષાની કારણે જે છે તે ઠંડી તો વધશે, પરંતુ કમોસમી વરસાદની પણ શક્યતા છે. દેશના ઉત્તરીય પ્રદેશોમાં તો 100 મીમી જેટલો વરસાદ થવાની શક્યતા રહેશે. આ સાથે બંગાળના ઉપસાગરની સિસ્ટમના લીધે અને અરબ સાગરના ભેજ, આ બંને સિસ્ટમો મર્જ થતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું સાયક્લોનિક સર્ક્યુલેશન થતા તેમાં આ ભેજ પડશે અને એન્ટી સાયક્લોન ગુજરાતના ભાગોમાંથી દૂર હટી જતા ગુજરાતના હવામાનમાં પલટો આવશે. તારીખ 22 થી 28માં ઉત્તર ભારતમાં પલટો અને 24 થી 25 થી 28માં ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતા સેવાઈ રહી છે. આ દિવસોમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે પલટો જોવા મળી શકે છે. માવઠા સાથે પવનની આગાહી કરતા અંબાલાલે જણાવ્યું કે કમોસમી વરસાદ ગુજરાતના કેટલાક ભાગોમાં થવા છતાં પવન વધારે ફૂંકાશે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં સામાન્ય 30 કિમી પ્રતિ કલાક પવનની ગતિ રહેશે, જ્યારે આંચકાના પવનની ગતિ 43 કિમી પ્રતિ કલાકની રહેશે. એટલે ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં એટલે કે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં સાચવવું પડશે. ઉત્તર ગુજરાતમાં પણ પવનની ગતિ 15 કિમી પ્રતિ કલાકની આસપાસ રહેવાની શક્યતા છે. આંચકાના પવન 20 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. મધ્ય ગુજરાતના ભાગમાં પણ પવન આવો જ રહેવાની શક્યતા રહેશે. આ પવનની ગતિ વધારે હોવાને કારણે ખેડૂતોને પાકની સંભાળ રાખવી પડશે. ઊંચા પાકો વળી જવાની શક્યતા છે. આ સાથે તેમણે ફેબ્રુઆરીમાં પણ વારંવાર પલટા આવશે અને વારંવાર માવઠું થવાની શક્યતા વ્યક્ત કરી છે. દેશના હવામાન અંગેની વાત કરતા ભારતીય હવામાન વિભાગ એટલે કે IMD અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત થઈ રહ્યું છે અને તેની અસરો હવે સ્પષ્ટપણે દેખાઈ રહી છે. પર્વતીય વિસ્તારોમાં બરફની જાડી ચાદર છવાઈ ગઈ છે, જ્યારે મેદાની વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ શરૂ થયો છે. સવાર અને રાત્રિના સમયે ગાઢ ધુમ્મસની પણ અવસ્થામાં વધારો થઈ રહ્યો છે. ઠંડી હવે એટલી તીવ્ર નથી.
ત્યારે ખાસ ખેડૂત મિત્રોને અપીલ કરવાની છે કે હજુ પણ કેટલાય કૃષિ પાકો તમારા ખેતરની વચ્ચે પડ્યા હોય તો એ કૃષિ પાકોને વહેલી તકે સાચવી લેવાના. તૈયાર કૃષિ પાકો જો ખેતર વચ્ચે હોય, જેમ કે મગફળી છે અથવા અન્ય કોઈ તૈયાર જળસીઓ ખેતરની વચ્ચે ઢગલા કરેલા પડ્યા હોય તો એમને વ્યવસ્થિત ઢાંકવાની વ્યવસ્થા કરી લેવી. અને આ સિવાયનો કોઈ કૃષિ પાક અત્યારે જે શિયાળુ પાક છે એ તમારા ખેતરમાં ઊભો છે, એને લઈને તમારે પિયત આપવાનું છે અથવા તો રાસાયણિક દવાનો છંટકાવ કરવાનો છે, તો જરૂરથી હવામાનની એક વખત તપાસ કરી અને યોગ્ય પિયત આપવું જોઈએ. કારણ કે ઠંડુ વાતાવરણ હોય અને તમે પિયત આપ્યું હોય ને પછી જો તમારા વિસ્તારમાં કમોસમી વરસાદ થાય તો પાકને ક્યાંક ને ક્યાંક નુકસાની થતી હોય છે. એટલે કે પિયત આપતા પહેલા હવામાન ચકાસવું ખૂબ યોગ્ય રહેશે. સાથે જ રાસાયણિક દવાઓનો છંટકાવ કરતા પહેલા પણ યોગ્ય હવામાન જોવું જોઈએ. બસ આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ચૂકશો નહીં. બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. જય જવાન, જય કિસાન.